સ્ટ્રેટ ફોરવર્ડ આ સૂત્રો પર આધારિત દાખલો છે 3 કોન્સ્ટન્ટ cos x square x dx 2 constant sin 3x dx કાર્ય નિયમ પ્રમાણે આપણે એને સેપરેટ કરી દીધા cos x square x નું minus cot x sin નું જે ઇન્ટિગ્રેશન આવશે નેગેટિવ સાઇન લાવશે એટલે ચિહ્ન આપી દીધું sin 3x નું cos 3x અને x નો જે સહગુણક છે એ છેદમાં આવશે પ્લસ સબ કોન્સ્ટન્ટ c માઈનસ સાઇન બહાર કાઢી દઈશું 3 cot x પ્લસ 2/3 cos 3x પ્લસ c આ આન્સર આવશે રાઈટ લખી લો મિત્રો બધા દાખલાઓમાં જે સિદ્ધાંતો છે ને એ ખાસ શીખતા રહેજો જો આમાં સૌથી પહેલો એક સિદ્ધાંત ઘાતાંકના નિયમનો તમને ખબર પડી જવી જોઈએ 3x³ 3 ઘાતાંકના નિયમો મુજબ કામ કર્યું 3 ની 1 ઘાત એટલે 3 થાય બરાબર 1 3 આગળ લખી દો એટલે 3x² થયો સોરી 3x³ dx હવે x³ બરાબર t લેતા x³ t લેશો દોસ્તો તો 3x² dx બરાબર dt મળશે તમને આ 3x² dx બરાબર dt લખી શકીશું 3 અને તમે t નામ આપ્યું છે રાઈટ સો 3t હવેનું કામ તો બહુ જ સરળતાથી થાય લાસ્ટ લેક્ચરમાં આપણે આવો ક્વેશ્ચન જોયો હતો a⁻x ના સંદર્ભમાં 3t log 3 plus constant c so 3x³ log 3 plus constant c તો જોઈ લો આમાં જે સિદ્ધાંતોની મજા છે એ ગુજકેટમાં પણ જીમાં પણ ઇવન ગુજરાત બોર્ડમાં પણ આ પ્રકારના નિયમો આપણા મગજમાં હોવા જોઈએ તો પ્રશ્ન મજાથી સોલ્વ થશે લખી લો તો મિત્રો આદેશની રીતનો વધુ એક પ્રશ્ન આનું વિકલન અહીંયા બેઠું છે તો એટલી સમજ પડી જશે તો દાખલો સરળતાથી સોલ્વ કરી દઈશું આ બધો પ્રોસેસ માઇન્ડમાં પહેલા થઈ જશે કે આનું વિકલન અહીંયા સંભવી શકે છે તો x e⁻x બરાબર t લેતા ગુણાકારનો નિયમ લાગુ પડશે એક બાર બીજાનું વિકલન બીજું બાર પહેલાનું વિકલન dx dt e⁻x કોમન લઈ લઈશું તો આવી ગયો આપણો e⁻x 1 + x dx dt એટલે ઇન્ટિગ્રેશન થઈ જશે આપણું sec² t dt હવે sec² t એ તો સ્ટાન્ડર્ડ સૂત્ર જ છે એનો જવાબ આવશે tan t પ્લસ કોન્સ્ટન્ટ c અને t એટલે x e⁻x પ્લસ સમ કોન્સ્ટન્ટ c રાઈટ હવે અહીંયા sec² ને બદલે મને cos² કરવું હોય તો શું છે હું એવા ચેન્જ કરી શકીશ તમને જેવું sec² નું ઇન્ટિગ્રેશન આવડે છે એવું cos² નું બી આવડે છે ખરું લખી સ્ટાર્ટ કરીશું આપણે તો ફોર્થ વનમાં દોસ્તો sec x * tan x એક ફોર્મ્યુલા છે x નો સહગુણક 3 છે જે આપણે પેનલ્ટી તરીકે છેદમાં લખી લઈશું તો સરળતા માટે તમે ઈચ્છો તો આવું લખી લો ને આપણા માઇન્ડમાં આ સ્ટાઇલમાં સૂત્ર બેઠેલું છે કે ભાઈ sec x * tan x તો એનું ઇન્ટિગ્રેશન sec x થાય રાઈટ પરંતુ x નો સહગુણક જે છે મારે છેદમાં મૂકવો પડશે હવે કોઈ આને આ સ્ટાઇલમાં બી લખે 1/3
તો એ વિકલ્પોમાં કેવું છે પ્રકાર એ પ્રમાણે આપણું કામ ચાલશે. ફિફ્થ વનની વાત કરો દોસ્તો તો log x નું વિકલન 1/x થાય. એટલે અહીંયાથી તમને આદેશનો આઈડિયા આવી જવો જોઈએ કે ભાઈ આ વિધેયનું વિકલન અહીંયા બેઠેલું છે. એટલે log x બરાબર t લેતા 1/x dx બરાબર dt થશે. So integration is equal to 1/x dx બરાબર dt 1/√1 minus t square 1/√a² minus x² નો નિયમ લાગશે અને આનો જવાબ થશે sin inverse t plus constant c. t ની કિંમત આપી દઈશું sin inverse log x plus constant c. સરસ મજાના પ્રશ્નો છે, લખી લો. મજાનો દાખલો છે દોસ્તો, હે ને? સૌથી પહેલા x કોમન લઈશું આપણે તો 1 - x dx મળશે. x સામાન્ય લઈ લીધો. હવે આ બે જમણની મદદથી હું અંશને સેટ કરી દઉં. જુઓ 1 - x plus x તો 1 જ થઈ જાય ને ભાઈ. x કેન્સલ થશે તો 1 થઈ જશે. 1 ને મેં લખી લીધો 1 - x plus x x 1 - x dx. હવે છેદ છૂટા પાડીશ જ્યારે તો આ બે કેન્સલ થઈ જશે 1/x dx. આ બે કેન્સલ થઈ જશે 1 - x dx. અહીંયા હોશિયાર વિદ્યાર્થીઓ બી એક ગડબડ કરી દે છે. 1/x નું તો log mod x થાય. 1/1 - x નું 1/1 - x નો જવાબ log mod 1 - x આવે. પરંતુ x નો સહગુણક નેગેટિવ છે, પેનલ્ટી ભરવી પડશે. એ માઈનસ ચિહ્ન અહીં આવી જશે. 1/1 - x નું log mod 1 - x, પણ x નું સાઇન જે નેગેટિવ છે એ પેનલ્ટી ભરવી પડશે. છેદમાં જે -1 છે એ અહીં આવી ગયો. log a minus log b is equal to log a by b. log a minus log b is equal to log a by b. આ એક મજાની જગ્યા હતી જ્યાં હોશિયાર વિદ્યાર્થીઓ પણ ભૂલ કરે છે, રાઈટ? તો કાળજી રાખવા જેવું આ સ્ટેપ હતું, લખી લો. સાતમો પ્રશ્ન દોસ્તો, સીધા સાદા સૂત્રો આવડવા જરૂરી છે. tan x એટલે sin x ના છેદમાં cos x અને cot x એટલે cos x ના છેદમાં sin x dx. જ્યારે તમે MCQ ના ફોર્મમાં ગણતા હોય તો બહુ બધું ના લખશો, સ્ટ્રેટ ફોરવર્ડ સોલ્વ થતું જશે. પરંતુ દાખલો ગણતા હોય તો બધા સ્ટેપ બાય સ્ટેપ લખજો. હવે લસા લઈશું મિત્રો. તો sin square x plus cos square x અને આ લસા sin x cos x છેદમાં જે અંશમાં જતો રહ્યો. sin square plus cos square sin x into cos x અંશમાં જતો રહ્યો. sin square plus cos square is equal to 1 થાય. એટલે અહીંયા બચ્યા sin x into cos x dx. આ 1 થઈ ગયું. હવે 2 વડે ગુણી અને હું 2 વડે ભાગી નાખું કે જેથી 2 sin x cos x એ sin 2x થાય. x નો સહગુણક 2 છે એટલે sin x નો એક ફોર્મ્યુલા એપ્લાય કરી દઈશું. cos 2x અને x નો જે સહગુણક છે છેદમાં 2 આવ્યો પ્લસ કોન્સ્ટન્ટ c -1/4 cos 2x પ્લસ કોન્સ્ટન્ટ c. એક ક્વેશ્ચન, જો આવો ફેરફાર કરે તો શું થાય એ તમારું હોમવર્ક રહેશે. આને ગણી લેજો, લખી લો. દોસ્તો હોમવર્કમાં આપેલો પ્રશ્ન પણ મને એવી ઈચ્છા થઈ કે હું એને સમજાવું, તો સોલ્વ કરીએ. tan x as usual sin x
ના છેદમાં cos x, cos x ના છેદમાં sin x, ફરી લસાવાળી વાત આવશે sin square x minus cos square x sin x into cos x થઈ ગયું. હવે અહીંયા ફોર્મ્યુલા યાદ હોવી જોઈએ કે cos square x minus sin square x is cos 2x થાય, એટલે માઇનસ કોમન લઈ લો. માઇનસ કોમન લીધા તો cos square x minus sin square x dx, એટલે અહીંયા cos 2x બનશે. તો અહીંયા હું sin 2x બનાવી શકું એમ છું, એટલે 2 વડે ગુણી દીધા મેં અને 2 વડે ભાગી દીધા, જેથી ઇન્ટિગ્રેશન I is equal to -1/2 sin 2x છેદમાં cos 2x, so -1/2 tan 2x. હવે આમાં બે જાતના સૂત્રો લાગશે. એક -1/2 પેનલ્ટી તો ભરવાની છે, તો ધ્યાન રાખજો tan નું log mod sec x અને પેનલ્ટી ના બે, અથવા આવું ના લખો તો ઇન્ટિગ્રેશન tan 2x નું બીજું પણ એક સૂત્ર છે માઈનસ, અહીંયા આવી ગયા cos 2x અને પેનલ્ટી ના 2. તો આમાંથી વિકલ્પ જોઈ લો, જે પ્રમાણે જવાબ હોય એ પ્રમાણે જઈ શકશો. -1/4 log mod sec 2x અથવા 1/4 log cos 2x, આવા જવાબ આવી શકે. રાઈટ, લખી લો. અહીંયા મિત્રો એક ફોર્મ્યુલા તમારા મગજમાં હોવી જોઈએ કે 1 + cos 2x is equal to 2 cos square x. આ 2x ના અડધા થઈ ગયા, તો એ સિદ્ધાંત પ્રમાણે 1 + cos 8x ના 2 cos square 4x dx થશે. સૂત્ર પ્રમાણે 1/2 1/cos વર્ગ એટલે sec વર્ગ. હવે આમાં તમને sec વર્ગની ફોર્મ્યુલા આવડવી જોઈએ, અને x નો સહગુણક છે પેનલ્ટી છે તે, સો 1/8 એટલે કે પેનલ્ટી બની ગઈ sec વર્ગનો tan 4x પ્લસ કોન્સ્ટન્ટ છે, sec વર્ગ x નો tan x નો sec વર્ગ 4x નો tan 4x, છેદમાં જે 4 હતા તો અહીંયા ગુણી દીધું છે. નવમા ક્વેશ્ચનમાં દોસ્તો a + b હોલ ક્યુબ આવડવો જોઈતો હતો, આનો ઘન એટલે ax³ + 1 + 3ab a + b છેદમાં x² dx, a³ + b³ + 3ab a + b એ સિદ્ધાંત. 8x³ + 12x² + 6x + 1 x² dx. પદો ગોઠવી દીધા છે મેં, છેદનો x² સેપરેટ કરતા જઈશું. સો 8x + 12 6/x 1/x² એટલે x⁻². સૂત્રો મગજમાં હશે તો આવું કામ ખબર પડશે. 1/x² એટલે x⁻². 8 કોન્સ્ટન્ટ x નો x²/2 12x 6 log mod x x⁻1 છેદમાં -1 x⁻n નો નિયમ. So 4x² + 12x 6 log mod x minus 1/x plus constant c. પ્રોપર સૂત્રો આવડશે તો કામ સરળ જ લાગશે આપણને. લખી લઈએ મિત્રો. દ્વિઘાત છે, અવયવ પડશે 6 ના એવા ભાગ કે જેમની બાદબાકી 1 આવે તો 6 ના ભાગ લઈશું 3 દુ 6. 3 માંથી 2 જાય તો 1 આવી જશે. મધ્યમ પદનું ચિહ્ન મોટા ને વિરુદ્ધ ચિહ્ન નાના ને, એટલે અવયવ બનશે આના x + 3 x - 2
minus 2 x minus 1 dx આ કેન્સલ થઈ જશે અને x plus 3 છેદમાં x minus 1 dx. હવે ધ્યાન રાખજો છેદમાં જે વસ્તુ છે એ અંશમાં એડજસ્ટ કરવી પડશે. છેદમાં x minus 1 છે, અહીંયા x plus 3 છે, તો હું x minus 1 plus 4 લખી દઉં. ખરેખર તો plus 3 જ છે પણ મેં જરૂર પ્રમાણે x minus 1 plus 4 divided by x minus 1 લખ્યા. હવે છેદ છૂટા પડતા જશે દોસ્તો, તો 1 dx plus 4 કોન્સ્ટન્ટ નીકળી જશે 1 upon x minus 1. x 4 અહીંયા પોઝિટિવ x જ છે એટલે કોઈ વાંધો નથી. 1 upon x વાળી વાત log on x minus 1 plus કોન્સ્ટન્ટ c. બરાબર? તો આજના 10 પ્રશ્નો દરેક મિત્રો ખાસ લખશે એવી મારી ઈચ્છા છે.